મનને કેવી રીતે સાચવવું, આપણી અંતર સ્થિતિને સ્થિર કેમ બનાવવી, ચિત્ત પ્રજ્ઞતાને કેમ રાખવી, આ તમામ બાબતો ભગવાને આપણને ગીતામાં સમજાવી છે. એને શું જરૂર પડે ગુરુકુળમાં જવાનું? પણ છતાંય મારો નાથ ગુરુકુળમાં રહ્યો છે, ગુરુકુળની પરંપરામાં જીવ્યા છે. એમની પાસે બધા જ પ્રકારના વૈભવ હોવા છતાં પણ પોતે બિલકુલ એક સામાન્ય સ્થિતિના વ્યક્તિની જેમ ગુરુકુળમાં રહેવાનું, એટલે નીચે સુવાનું, ઠંડા પાણીએ નાહવાનું, બધું જ ગુરુકુળનું કામ કરવાનું, લાકડા બીનવા જવાનું, અને ખેતર હોય એમાં બધું વાવણી કરવાની, ખેતરમાં જે પાકે એ જ ખાવાનું મળે. અત્યારે તો કેટલી બધી સુવિધાઓ છે, છતાં એટલા ઉચ્ચતમ આદર્શ અને સંસ્કારો નથી સિંચિત થઈ શકતા. આટલી ઊંચી અવસ્થા હોવા છતાં જે તે ગુરુકુળોની પરંપરા એવી હતી ને, એટલે ગુરુકુળની અંદર તૈયાર થયેલો બાળક હોય ને, એ ગમે ત્યાં નાખો ને તો એ પાછો નહોતો પડે એવો. એટલે આ દેશની અંદર આવેલા અંગ્રેજોએ જોયું કે આ દેશની અંદર જ્યાં સુધી ગુરુકુળ હશે ને ત્યાં સુધી આ લોકોને હરાવી નહીં શકીએ, એટલે શિક્ષણ પદ્ધતિ બદલી નાખો, જેથી કરીને એ પાંગડા થઈ જાય, અને પાંગડા થઈ જશે તો આપણે એને હરાવવામાં આગળ નીકળી શકીશું. એમ કરીને આખી શિક્ષણ પદ્ધતિ બદલી. અત્યારની આખી જે પદ્ધતિ છે એ બધી પદ્ધતિ આખી નકામી છે. ભલે લોકો એને ગમે તે કહેતા હોય, પણ જ્યારે ગુરુકુળની પરંપરા અને એમાં પણ એક આદર્શ માનવતાવાદી જ્ઞાન આપવામાં આવે ને, ત્યારે જ આ સાચા અર્થની અંદર એક શ્રેષ્ઠ માનવ પેદા થઈ શકે. આ રાષ્ટ્રને એવા સંતાનોની જરૂર છે કે જે સર્વાંગી વિકાસ કરી શકતી હોય, પોતાની અંદરની શક્તિઓને ઉભારવામાં આવે. અને એવી જ્યારે વ્યક્તિઓ તૈયાર થાય ને આ સંસારમાં, રાષ્ટ્રમાં, ત્યારે આ રાષ્ટ્રને કોઈ હરાવી નહીં શકે. અને અંગ્રેજોએ એ જોયું હતું કે આ દેશની અંદર એક ગાય છે, આ ગાયને કારણે આ ખેડૂતો ક્યારેય પાછા નથી પડતા, એટલે બને ત્યાં સુધી આ ગાય અહીંયાથી નીકળે એવો પ્રયત્ન કરો. અને એમને જે ષડયંત્ર એવું ચલાવ્યું કે એવું કોઈ પ્રાણી શોધી લાવો કે જે બહુ આળસુ હોય, અને એનું દૂધ બધાને પીવડાવવાનું, એનો બહુ પ્રચાર કરો, એટલે એનું દૂધ પીવા માંડે, એટલે અહીંના લોકો થોડા આળસુ થઈ જાય. અને એ અંગ્રેજો ભેંસ શોધી લાવ્યા, અને પછી બધે એવો પ્રચાર થવા માંડ્યો કે આનું દૂધ તો બહુ જાડું હોય, અને આનાથી તો ફેટ વધારે આવે, અને આનાથી તો શક્તિ વધારે મળે, ને આમ ને તેમ ને. અને એ પછી દૂધ બધે ભેંસો થઈ ગઈ, ગાયો બધી નીકળી ગઈ. મારા કનૈયાએ ગાયોને ખુલ્લા પગે ચરાવવાનું કામ કર્યું હતું, ગાયોને ખણ નાખતો હતો, ગાયો સાથે રમતો હતો. એ બધું કનૈયાએ એટલે કર્યું હતું કે હું આ કરીશ ને તો કોક દાડો યાદ કરીને પાછી મારી ગૌ માતાની રક્ષા તો કરશે.